Hello students, very good morning. Let's we continue with the unit number 3, but today we'll start with the another chapter, that is the cooperative society. આપણે યુનિટ 3 પર જ છીએ, હજી યુનિટ 3 જ કન્ટિન્યુ કરીએ છીએ. યુનિટ 3ની અંદર એઝ આઈ સેડ અર્લિયર, યુનિટ 3 કન્સિસ્ટ ઓફ 2 ચેપ્ટર્સ. યુનિટ 3ની અંદર 2 ચેપ્ટર હતા. આપણે ફર્સ્ટ ચેપ્ટર આપણે જોઈ લીધું જોઈન્ટ સ્ટોક કંપની, એ આપણે ગઈકાલે જ હજી કમ્પ્લીટ કર્યું. આજના લેક્ચરની અંદર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ અનધર ચેપ્ટર ઓફ યુનિટ નંબર 3. યુનિટ 3નું બીજું ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, અને દેટ ઇઝ ધ કોઓપરેટિવ સોસાયટી. કોઓપરેટ કરવું એટલે સહકાર કરવો, સહકાર, અને સોસાયટી એટલે મંડળી, સહકારી મંડળી, એના વિશે આજે આપણે ભણવાનું છે. અગેન in this chapter you have to study basic things, that is the introductions, definitions, characteristics of cooperative society, advantages of cooperative society, disadvantages of cooperative society, and the formation of cooperative society. એટલે કે આ ચેપ્ટરની અંદર તમારે બેઝિક વસ્તુઓ કોઓપરેટિવ સોસાયટીની જોવાની છે, કે કોઓપરેટિવ સોસાયટીનો મતલબ શું છે, એની મિનિંગ શું છે, એની ડેફિનેશન, એની વ્યાખ્યા શું છે, કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાઓ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, લાભ અને ગેરલાભ, અને ફોર્મેશન. એટલે કે કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કેવી રીતના કરવામાં આવે છે, એ વસ્તુ અહીંયા જોવાની છે. સો લેટ્સ કન્ટિન્યુ વિથ ધ ચેપ્ટર. ચલો આપણે આજે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, કોઓપરેટિવ સોસાયટી. Let's start with the introductory part. શું કહે છે? Cooperative society, the name itself suggests here a person start this society in order to cooperate one another. સહકારી મંડળી, નામ ઉપરથી જ ખબર પડે છે કે એકબીજાને સહકાર દેવા માટે, મદદ કરવા માટે આ સોસાયટી, આ મંડળીની સ્થાપના કરવામાં આવે છે. Here the purpose is not to earn the profit but to help the another. અહીંયા નફો કમાવાના હેતુથી આ મંડળીની સ્થાપના કરવામાં આવતી નથી, આ મંડળી નફાના હેતુથી ચલાવવામાં આવતી નથી, પણ આ મંડળી છે એનો હેતુ શું છે? ટુ અંડરટેક ધ ઇકોનોમિક એક્ટિવિટી ફોર ધ બેનિફિટ ઓફ વન અનધર. એકબીજાના સહકાર માટે, એકબીજાને મદદ કરવા માટે અહીંયા આ મંડળીની સ્થાપના કરવામાં આવે છે. ઇટ્સ લાઇક ઓફ અ સેલ્ફ હેલ્પ ગ્રુપ. ખુદની મદદ કરવા માટે, સામાજિક કલ્યાણ કરવા માટે, સમાજના લોકોને સેવા પૂરી પાડવા માટે આ મંડળીની સ્થાપના કરવામાં આવે છે. હવે કોઓપરેટિવ સોસાયટી ઇઝ અ વોલેન્ટરી એસોસિએશન. વોલેન્ટરી એટલે સ્વૈચ્છિક, અને એસોસિએશન એટલે જૂથ. Cooperative society is a voluntary association. That means it is not compulsory for the persons to join this cooperative society. કોઈ પણ વ્યક્તિ માટે એ કમ્પલસરી નથી કે એને આ સોસાયટીમાં જોડી અને મેમ્બર એટલે કે સભ્ય બનવું જ પડશે. ઇટ્સ અ વોલેન્ટરી એસોસિએશન. ઇફ ધ પર્સન વિશ ટુ associate with this society, a person can be a member in a society. જે તે વ્યક્તિને જોડાવવું છે તો એ આ વ્યક્તિ સભ્ય તરીકે આ મંડળીની અંદર જોડાઈ શકશે. So cooperative society is a voluntary association of the persons who take up any economic activity for the benefit of themselves through the self-help or the cooperation. અહીંયા સહકારી મંડળીની સ્થાપના શું કામ કરવામાં આવે છે? કે એકબીજાના સહકારથી એકબીજાને મદદ થાય, પોતાની રીતના પોતાને મદદ થાય. ક્લિયર? એ વસ્તુનો એમ છે. ધ મેજર એમ એટલે હેતુ. મેજર એમ ઓફ ધીસ કાઇન્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇઝ નોટ ટુ અર્ન ધ પ્રોફિટ આઉટ ઓફ ધ બિઝનેસ બટ ટુ સર્વ ધેર મેમ્બર્સ વેલ. સહકારી મંડળી સ્થાપવા પાછળનો હેતુ કોઈ એવો નથી કે ધંધો કરી અને નફો કમાવો. ધેર એમ ઇઝ નોટ ટુ અર્ન ધ પ્રોફિટ or not to gain the profit out of the transaction, but here the aim is to protect the member, serve the member, help the member in a well defined manner. અહીંયા સભ્યોને મદદ કરવાને, અહીંયા સોસાયટીનું કામ શું છે? તે કહે કે ઇટ વર્ક ટુવર્ડ ધ અપલિફ્ટમેન્ટ ઓફ મેમ્બર. સભ્યોને ઊંચા લઈ આવવાનું એનું કામ છે, એને એક ઉપર લઈ આવવાનું કામ છે, એને મદદ કરવાનું કામ છે. હવે અહીંયા જે કંઈ સભ્યો છે એ સભ્યોની અંદર શું હોય છે? તો કે એવરી મેમ્બર્સ આર ઇક્વલ એન્ડ ઈચ વન એન્જોયઝ ધ ઇક્વલ રાઇટ. અહીંયા શું કહેવામાં આવે છે? કે દરેક સભ્યો સમાન છે,
અને ઈચ મેમ્બર એન્જોય ધ ઇક્વલ રાઇટ. તમામ જે કોઈ સભ્યો છે એ બધાને સરખા અધિકાર મળે છે. ઇક્વલ ડિગ્નિટી, સરખી પોઝિશન, સરખા અધિકાર, બરાબર છે. અહીંયા ક્યાંય એમ્પ્લોય રિલેશનશિપ નથી, ક્યાંય માલિક અને નોકરના રિલેશનશિપ નથી. એવરીવન આર કન્સિડર્ડ એઝ મેમ્બર. તમામ લોકો છે એ સહકારી મંડળીના સભ્યો જ કહેવામાં આવે છે. એન્ડ વન્સ દે બીકમ ધ મેમ્બર ઓફ ધી સોસાયટી બાય કન્ટ્રીબ્યુટિંગ ધ ફંડ, દે ઓટોમેટિકલી ગેટ ધ ટાઇટલ ઓફ ઓનર. અહીંયા કોઈ એવી મેનેજમેન્ટ હાયરાર્કી નથી, ટોપ, મિડલ, બોટમ એવું કાંઈ જ નથી. અને એકવાર એ લોકો મૂડી ફાળવી અને સભ્ય બને છે તો એ લોકો જેવા સભ્ય બને છે કે તરત જ એ લોકોને અહીંયા માલિકીનો અધિકાર મળે છે. એવરીવન એન્જોયઝ ધ ઇક્વલ રાઇટ. દરેક સભ્યોને એક સમાન અધિકાર છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ નંબર ઓફ શેર હેલ્ડ બાય ધ પર્ટિક્યુલર મેમ્બર. ગમે એટલા જો કોઓપરેટિવ સોસાયટીની અંદર શેર મૂડી બહાર પાડવામાં આવી હોય સભ્યો વચ્ચે, તો ગમે એટલા તમે શેર ખરીદેલા છે છતાં પણ તમારો અધિકાર એક સરખો છે. તમે ગમે એટલી મૂડી રોકાણ કરો છો તો પણ અધિકાર એક સરખો છે. અને આની અંદર પણ એવું જ છે કે બને ત્યાં સુધી ઈચ મેમ્બર્સ રિક્વાયર્ડ ટુ કન્ટ્રીબ્યુટ ઇક્વલ કેપિટલ. તમામ સભ્યો એક સરખી મૂડી અહીંયા રોકાણ કરે છે. બધાના અધિકાર પણ સરખા છે. નાઉ ધ ફીચર્સ ઓફ કોઓપરેટિવ સોસાયટી. અહીંયા શું કહે છે કે ભાઈ સહકારી મંડળી છે એના લાક્ષણિકતાઓ કઈ કઈ છે. The first one, it is basically a voluntary association, સ્વૈચ્છિક જૂથ. The membership is open for everybody. Anyone can be a member in the cooperative society. The person who found the interest can join these organizations. Clear? અહીંયા શું કહેવામાં આવે છે? વોલેન્ટરી એસોસિએશન, સ્વૈચ્છિક જૂથ. સહકારી મંડળીની જે કોઈ સભ્ય બનવું હોય તો કોઈ પણ જે સ્વૈચ્છિક રીતના રસ ધરાવતું હોય સ્વૈચ્છિક રીતના એ સભ્ય બની શકે છે. જે વ્યક્તિ એમાં રસ ધરાવતું હોય, જેને એમાં ઇન્ટરેસ્ટ એ સભ્ય બની શકે છે. ઓપન ટુ ઓલ એટલે કે બધા માટે સભ્ય પદ ખુલ્લું છે. ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ કાસ્ટ, રેસ, ઇરરિસ્પેક્ટિવ ઓફ જેન્ડર, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધી મોનેટરી ઇન્ટરેસ્ટ. કોઈ પણ પ્રકારના કાસ્ટથી તમે કોઈ જ્ઞાતિના હો, કોઈ પણ જેન્ડર હો, પૈસાવાળા હો, ગરીબ છો, બધા ટૂંકમાં કોઈ પણ માટે આ મેમ્બરશિપ ઓપન છે. એવું નથી કે આટલા જ ભણેલા હોય મેલ જ જોડાઈ શકે, ફિમેલ જ જોડાઈ શકે, આટલી ઇન્કમ હોય એ લોકો જ જોડાઈ શકે. ના, ઇટ ઇઝ ઓપન ફોર એવરીબડી. બધા માટે સભ્ય પદ ખુલ્લું છે, સભ્ય કોઈ પણ બની શકે છે. સો વોલેન્ટરી એસોસિએશન, સ્વૈચ્છિક જૂથ, જે વ્યક્તિને એમાં ઇન્ટરેસ્ટ હશે કેન જોઈન અ કોઓપરેટિવ સોસાયટી. ક્લિયર? મેનેજમેન્ટ એન્ડ ઓનરશિપ. દેર ઇઝ નો ડિફરન્સ બિટવીન ધ મેનેજમેન્ટ એન્ડ ઓનરશિપ. અહીંયા સંચાલક અને માલિક વચ્ચે કોઈ તફાવત નથી. જે વ્યક્તિ સભ્ય બને છે એ જ શું બને છે? સંચાલક. ક્લિયર? જે લોકો સભ્ય બને છે કોઓપરેટિવ સોસાયટીની અંદર, દે form a management committee and that management committee is responsible to manage the cooperative society. Suppose, say for example, આપણે લોકો 25 જણા કોઓપરેટિવ સોસાયટીમાં જોડાણા, 25 સભ્યો તરીકે જોડાણા શરૂ થઈ. એ 25 ભેગા થઈ એમાંથી 5 જણાને અપોઇન્ટ કરશે અને દે બીકમ ધ મેનેજમેન્ટ, પાર્ટ ઓફ અ મેનેજમેન્ટ કમિટી, મેમ્બર ઓફ અ મેનેજમેન્ટ કમિટી. અને એ રોજબરોજનું સંચાલન છે, ડે ટુ ડે મેનેજમેન્ટ એ કોણ સંભાળશે? 5 જણા. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ આખો ક્લાસ છે તો આખા ક્લાસમાં કેમ CR અપોઇન્ટ કરવામાં આવે છે, મોનિટર અપોઇન્ટ કરવામાં આવે છે, રિપ્રેઝેન્ટેટિવ એ કોણ અપોઇન્ટ કરે છે? ક્લાસના ભેગા થઈને અપોઇન્ટ કરે છે. ક્લિયર? કે આ અમારા CR, આ મોનિટર. CR એટલે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ દેર ઇઝ નો ડિફરન્સ બિટવીન ધ મેનેજમેન્ટ એન્ડ ઓનરશિપ. એટલે કે સંચાલક અને માલિક વચ્ચે કોઈ ફેરફાર છે નહીં. એવરીવન ઇઝ અલાઉડ ટુ કન્ટ્રીબ્યુટ ધ ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ કેપિટલ. કોઈ મોટું કોઈ નાનું છે નહીં, કારણ કે બધા એક ચોક્કસ નક્કી કરેલી નિશ્ચિત કરેલી રકમ છે એ જ એમાં રોકાણ કરે છે. સો તમામ લોકો નિશ્ચિત રકમ છે એનું જ રોકાણ કરે છે.
એ જે સભ્યો છે એ સભ્યો જ પોતે પાછા સંચાલકો એમાંથી ગોતે છે અને એ જે બધા ભેગા થઈ અને એક સંચાલકીય કમિટી બને છે. દર વર્ષે આ કમિટી બદલતી રહે છે. એવરી યર દે ઇલેક્ટ અ ન્યૂ મેનેજમેન્ટ કમિટી. ક્લિયર? લાયબિલિટી ઓફ ધ કોઓપરેટિવ સોસાયટી કેન બી લિમિટેડ ઓર અનલિમિટેડ. સહકારી મંડળીની અંદર જવાબદારી મર્યાદિત પણ હોઈ શકે, અમર્યાદિત પણ હોઈ શકે, પણ મેજોરિટી કેસની અંદર કોઓપરેટિવ સોસાયટી હેવ અ લિમિટેડ ફંડ એન્ડ દે કેન નોટ ટેક અપ વિથ ધ સો મચ રિસ્ક. એ કોઓપરેટિવ સોસાયટી છે એ એક નાનું એવું કમિટી છે, સહકારી મંડળી છે જ્યાં બહુ પૈસા છે નહીં, એટલે એ લોકો ખોટો રિસ્ક લેશે નહીં. એટલે મેઇનલી કોઓપરેટિવ સોસાયટી ઓપરેટ વિથ ધ લિમિટેડ લાયબિલિટી. મેજોરિટી કેસની અંદર 99% કેસની અંદર એવું હોય કે સહકારી મંડળી મર્યાદિત જવાબદારીથી ચાલુ થતી હોય. બટ ઇફ યુ સ્ટાર્ટ અ કોઓપરેટિવ સોસાયટી વિથ ધ લિમિટેડ લાયબિલિટી યુ રિક્વાયર ટુ મેન્શન ધ વર્ડ લિમિટેડ એટ ધ એન્ડ ઓફ ધ નેમ. જો તમે સહકારી મંડળી છે એ મર્યાદિત જવાબદારીવાળી ચાલુ કરો છો તો તમારે કોઓપરેટિવ સોસાયટીના નામ જે છે એની અંદર વર્ડ લિમિટેડ, મર્યાદિત, લિમિટેડ શબ્દ ઉમેરવાનો જરૂરી છે. એટલે જનરલી 99% કેસની અંદર એવું હોય છે કે જવાબદારી કેવી હોય છે? મર્યાદિત. દે ઓપરેટ વિથ ધ લિમિટેડ લાયબિલિટી. મેમ્બર, અહીંયા શું કહે છે? એઝ સચ દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન ઓન ધ નંબર ઓફ મેમ્બર. ઇન્ફાઇનાઇટ પીપલ કેન જોઈન. અહીંયા કોઈ સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી. અહીંયા જેટલાને જોડાવવું હોય એટલા સભ્યો જોડાઈ શકે છે. અનલિમિટેડ, અમર્યાદિત સભ્ય સંખ્યા છે, પણ અહીંયા મિનિમમ મેમ્બર્સ ઉપર એક લિમિટેશન્સ મૂકેલી છે. અહીંયા મહત્તમ સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી, પણ ન્યૂનતમ સંખ્યા ઉપર મર્યાદા છે કે મિનિમમ 10 મેમ્બર કેન સ્ટાર્ટ અ કોઓપરેટિવ સોસાયટી. ઓછામાં ઓછા 10 સભ્યો ભેગા થશે તો જ અહીંયા સહકારી મંડળીની શરૂઆત થશે, નહીંતર સહકારી મંડળીની શરૂઆત થશે નહીં. શેર કેપિટલ શું કહે છે કે યુઝ્યુઅલી ઇટ ઇઝ નોટ કમ્પલસરી ફોર અ કોઓપરેટિવ સોસાયટી ટુ ઇશ્યુ ધ શેર્સ ઇન ધ માર્કેટ, એટલે ટુ શેર્સ અમોંગ ધ ઇવન ધ મેમ્બર ઓર ઇન અ માર્કેટ. સહકારી મંડળીએ બજારમાં શેર બહાર પાડવાના જરૂરી છે એવું નથી, અને સભ્યો વચ્ચે પણ શેર બહાર પાડવા જરૂરી છે એવું નથી. સહકારી મંડળીમાં શેર મૂડી હોવી જોઈએ એ પણ જરૂરી નથી. કોઓપરેટિવ સોસાયટી મે હેવ અ શેર કેપિટલ, મે નોટ હેવ અ શેર કેપિટલ. શેર મૂડી હોય પણ છે અને શેર મૂડી નથી પણ હોતી. ક્લિયર? એના માટે કમ્પલસરી શેર મૂડી હોવી કોઓપરેટિવ સોસાયટીમાં કમ્પલસરી છે ને. બટ દે મે ગો ફોર અ ઇક્વિટી કેપિટલ. જો એ લોકોને શેર બહાર પાડવા છે તો કઈ પ્રકારના શેર બહાર પાડશે? ઇક્વિટી શેર કેપિટલ. શેર્સ ઓફ ધી કંપનીઝ, શેર્સ ઓફ ધી કોઓપરેટિવ સોસાયટીઝ આર નોટ ટ્રાન્સફરેબલ ઇન નેચર. શેરની કોઓપરેટિવ સહકારી મંડળીના શેરની ફેરબદલી થઈ શકતી નથી. ઇટ ઇઝ ઓનલી buyback by the cooperative society over a period of time in a future point of time. ભવિષ્યની અંદર સહકારી મંડળી જ આ શેર પાછા લઈ લેશે અને પૈસા પરત કરશે. ક્લિયર? આ શેરની બારે ક્યાંય વહેંચણી થઈ શકતી નથી. એન્ડ અગેન યુઝ્યુઅલી 99% કેસ એવા હોય છે વેર ધ ઇક્વલ કન્ટ્રીબ્યુશન્સ આર એક્સપેક્ટેડ ફ્રોમ ધ મેમ્બર. દરેક સભ્યો સરખા ભાગે, દરેક સભ્યની અંદર સરખા ભાગે શેરની વહેંચણી થાય છે. છતાં પણ જો તમારે વધારે શેર લેવા છે તો મહત્તમ મેક્ઝિમમ કેટલા શેર લઈ શકો? 10% ઓફ અ શેર કેપિટલ. ટોટલ શેર મૂડી છે એના 10% તમે ખરીદી શકો, એનાથી વધારે ખરીદી શકો નહીં. સ્ટેબિલિટી. કોઓપરેટિવ સોસાયટી ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ ફોર્મ. અહીંયા આ જે સહકારી મંડળી છે એ સ્થિરતાવાળો પ્રકાર છે, એ સ્થિરતાવાળી મંડળી છે. ક્યારેય પણ કોઈ સભ્યો છે એ નાદાર જાહેર થાય, કોઈ સભ્યોની ડેથ થાય કે કોઈ સભ્યોની કાંઈ પણ તકલીફ થાય, સભ્યો જશે, રિટાયર થાય સભ્યો, કાંઈ પણ થાય, પણ કોઓપરેટિવ સોસાયટીના સહકારી મંડળીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. જ્યાં સુધી કાયદા દ્વારા એનું વિસર્જન નહીં થાય સહકારી મંડળીનું અસ્તિત્વ યથાવત રહેશે. સો અન્ટિલ એન્ડ અનલેસ યુ વિલ નોટ વાઇન્ડ અપ ધી કોઓપરેટિવ સોસાયટી બાય લો, એક્ઝિસ્ટન્સ વિલ રિમેઇન ફોર એવર.
ક્લિયર? એટલે કંપની છે એ સૌથી વધારે સ્થિરતા મીન્સ કોઓપરેટિવ સોસાયટી છે એની સ્થિરતા પૂરેપૂરી છે, સૌથી વધારે સ્થિરતા છે. સભ્યોનું આવવું કે સભ્યોનું જવું એક સહકારી મંડળીની જે સહકારી મંડળી છે એના અસ્તિત્વ ઉપર અસર કરતું નથી. સભ્યો જ્યારે જાતે મળીને એવું વિચારશે કે મંડળીની વિસર્જન કરવું છે ત્યારે જ મંડળીનું વિસર્જન થશે, નહીંતર થશે નહીં. વોટિંગ રાઇટ્સ અહીંયા શું કહેવામાં આવે છે? Here the number of the votes does not depends on the number of the share held by the member. સભ્યોએ કેટલા શેર ખરીદેલા છે એના ઉપર એની મતની કેપેસિટી, મત અધિકાર એનો હોતો નથી. સો શેર સાથે મત અધિકાર જોડાયેલો નથી. અહીંયા ગમે એટલા શેર તમે ખરીદેલા છે પણ અહીંયા તમને મત અધિકાર સરખો જ બધા જ સભ્યોને સરખો જ મળે છે. 1 વોટ 1 શેર એટલે ગમે એટલા ઇરિસ્પેક્ટિવ ઓફ ધ નંબર ઓફ ધ શેર 1 મેમ્બર 1 વોટ આ વસ્તુ ઓપરેટ થાય છે કે એક સભ્યને એક મતનો અધિકાર છે, પછી એને શેર ગમે એટલા ખરીદેલા હોય. ક્લિયર? નાવ ધ લીગલ એન્ટિટી અહીંયા કોઓપરેટિવ સોસાયટી છે એની નોંધણી થાય, એનું રજિસ્ટ્રેશન થશે, પછી કાયદાકીય રીતના કંપની જોઈન્ટ સ્ટોક કંપનીનું કેમ કાયદાકીય અસ્તિત્વ આવતું હતું, સેપરેટ લીગલ એન્ટિટી થતી હતી. એટલે કે વન્સ યુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન અંડર ધ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1912 કોઓપરેટિવ સોસાયટી બીકમ અ સેપરેટ લીગલ એન્ટિટી ડિફરન્ટ ફ્રોમ ઇટ્સ મેમ્બર. સહકારી મંડળીના કાયદા હેઠળ સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવે ત્યાર પછી સહકારી મંડળી અલગ અસ્તિત્વ ધરાવે છે સભ્યો કરતાં. કયા કાયદા હેઠળ સહકારી મંડળીનું નોંધણી થશે? તે કે સહકારી મંડળી ના ધારા મુજબ 1912ના ધારા મુજબ. ક્લિયર? So hereby we are completing the features or you can say characteristics of joint stock company. હવે આપણો લેક્ચર છે એ સીધો આવે છે નેક્સ્ટ વીકની અંદર. ક્લિયર? તો નેક્સ્ટ વીકમાં જ્યારે મારો લેક્ચર્સ આવે છે ત્યારે એ બે લેક્ચર્સની અંદર વેનસડે અને થર્સડે જે મારો સેશન્સ આવે છે એ બે સેશનની અંદર વી ટ્રાય ટુ ફિનિશ અપ વિથ ધ રેસ્ટ ઓફ ધ ટોપિક ઓફ કોઓપરેટિવ સોસાયટી. હવે આમ જોવા જાઓ તો મેજર બે ટોપિક જ બાકી છે, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. ફોર્મેશન છે બહુ જ નાનું અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ક્લિયર? સો નેક્સ્ટ વીકની અંદર આપણે ફરી કન્ટિન્યુ કરશું કોઓપરેટિવ સોસાયટીના એડવાન્ટેજીસથી. ક્લિયર? પછી આપણે નેક્સ્ટ વીકમાં વી મે ફિનિશ અપ વિથ ધ યુનિટ નંબર 3 ઇન ધ નેક્સ્ટ વીક. થેન્ક યુ સો મચ.